તો જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે ગુજરાત સરકાર તરફથી એક બહુ જ મોટી જાહેરાત આવી છે. સાચું કહું તો આ એવી તક છે ને કે જેને બિલકુલ ચૂકાય જ નહીં. તો ચલો ફટાફટ આ ભરતીની બધી જ વિગતો જાણી લઈએ. ચાલો સૌથી પહેલા તો આંકડો જ જોઈ લો. 5370. જી હા, 5370 જગ્યાઓ. આ કોઈ નાનું સૂનું આંકડો નથી હો. આટલી મોટી ભરતી, આવી તક વારંવાર નથી આવતી. એટલે જ કહી શકાય કે આ તો એક સોનેરી તક છે. તો સવાલ એ છે કે આટલી મોટી ભરતી કોણ કરી રહ્યું છે? તો આ ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. હવે એ જોઈએ કે કયા કયા પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આમાં છે ને અલગ અલગ પોસ્ટ્સ છે, જેમ કે સમાજ કલ્યાણ નિરીક્ષક, મહેસૂલ ક્લાર્ક, હેડ ક્લાર્ક અને હા, જુનિયર ક્લાર્ક CCE. મતલબ દરેક પદનું પોતાનું મહત્વ છે. સરકારી તંત્રમાં અને પોતાની લાયકાત પ્રમાણે પસંદગી કરવાનો સારો મોકો છે. સારું, તો આ બધા પદ માટે અરજી કોણ કરી શકે? એના માટેની લાયકાત શું જોઈએ? આ જાણવું બહુ જ જરૂરી છે, બરાબર ને? કારણ કે ફોર્મ ભરતા પહેલાં એ તો પાક્કું કરી લેવું પડે કે આપણે એના માટે યોગ્ય છીએ કે નહીં. ચાલો તો લાયકાતની વાત કરીએ. સૌથી પહેલાં તો ભણતર. કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. પછી આવે છે ઉંમર. ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. પણ હા, એક ખાસ વાત. જે લોકો અનામત કેટેગરીમાં આવે છે, એટલે કે SC, ST અને OBC, એમના માટે ઉંમરમાં છૂટછાટ છે. એ લોકો 40 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે. લાયકાતની વાત તો થઈ ગઈ. હવે અરજી ફી કેટલી છે એ પણ જાણી લઈએ. જુઓ, જે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે ફી છે ₹500 અને SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારો માટે થોડી રાહત છે. એમના માટે ફી છે ₹400. ઓકે, તો હવે વાત કરીએ તૈયારીની. મતલબ ફોર્મ ભરવા બેસીએ એ પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડે રાખવા પડશે. ચાલો એની એક ચેકલિસ્ટ જ જોઈ લઈએ, જેથી છેલ્લી ઘડીએ ખોટી ભાગદોડ ના થાય. આ લિસ્ટ પર બરાબર ધ્યાન આપ્યો હો. સૌથી પહેલાં તો ગ્રેજ્યુએટની માર્કશીટ, પછી આધાર કાર્ડ, તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, અને હા, તમારો ફોટો અને સહી સ્કેન કરેલા. આટલું તો બધા માટે. હવે જેમને અનામતનો લાભ લેવાનો છે એમને જાતિનો દાખલો અને ખાસ કરીને OBC ઉમેદવારો માટે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ પણ જોઈશે. આ બધું જો પહેલેથી જ રેડી હશે ને તો ફોર્મ ભરવાનું કામ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. ચાલો માની લઈએ કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. તો હવે આગળ શું? હવે આવે છે અરજી કરવાની પ્રોસેસ. તો ચાલો જોઈએ કે અરજી કેવી રીતે કરવાની છે. અને હા, સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ કઈ છે? અહીં એક બહુ જ અગત્યની સૂચના છે જેના પર ખાસ ધ્યાન આપજો. જે કોઈ ફોર્મ ભરી રહ્યું છે એણે પોતે રૂબરૂ જવું પડશે અને પોતાના મોબાઈલ ફોન પણ સાથે લઈ જવાનો છે. આ નિયમ ફરજિયાત છે, એટલે આ વાત ભૂલતા નહીં. પણ આ બધા માટે ટાઈમ કેટલો છે? સૌથી મોટો સવાલ તો એ જ હોય કે ભાઈ છેલ્લી તારીખ કઈ છે? ક્યાં સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે? તો તારીખ બરાબર નોંધી લેજો. 20 ફેબ્રુઆરી 2026 આ છેલ્લી તારીખ છે. અને હા, એક સલાહ છે, છેલ્લી ઘડીની રાહ ના જોતા, કારણ કે ત્યારે વેબસાઇટ પર એટલો બધો ટ્રાફિક હોય છે ને, એટલે સારું એ જ રહેશે કે સમયસર ફોર્મ ભરી દેવાય. હવે જુઓ, ઘણીવાર કેવું થાય કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કંઈક પ્રોબ્લેમ આવે તો ગભરાવાની જરૂર નથી. જો એવું કંઈ થાય તો મદદ માટે પણ એક વ્યવસ્થા છે. જાહેરાતમાં જ એક હેલ્પ સેન્ટરની માહિતી આપેલી છે. તો જેમને પણ ફોર્મ ભરવામાં મદદની જરૂર હોય એ લોકો મહેસાણામાં શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકે છે. એડ્રેસ નોંધી લેજો, મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, મહેસાણા 1, અને મોબાઈલ નંબર છે 8000191305. ત્યાંથી તમને બધી મદદ મળી રહેશે. તો બસ, આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5370 જગ્યાઓ માટેની ભરતીની A to Z માહિતી. સાચે જ આ એક એવી તક છે જે કોઈની પણ કારકિર્દીને એક નવો વળાંક આપી શકે છે. હવે વિચારવા જેવું એ છે કે શું આ તક પોતાના ભવિષ્ય માટેના નવા દરવાજા ખોલી શકે છે? આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ.